દિવસો અગાઉ ગુજરાત એટીએસે અલકાયદાના 4 આતંકીની ધરપકડ કરી હતી. તો હવે આ 4 આતંકીના જૂથની માસ્ટરમાઇન્ડ એવી બેંગ્લોરની શમા પરવીનની એટીએસે ધરપકડ કરી છે. આતંકી સંગઠન વધુ મજબૂત બનાવવું અને કેવી પ્રવૃત્તિ કરવી એ શમા પરવીન નક્કી કરતી હતી. તો અગાઉ પકડાયેલ 4 આતંકી પણ આ યુવતીના માર્ગદર્શનમાં કામ કરતા હતા. વિચારધારાનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો તે પણ પોતે જ નક્કી કરતી હતી. તો બીકોમ સુધીનો અભ્યાસ કરનારી શમાની અલગ અલગ ચેટ પણ મળી આવી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. તો પ્રાથમિક તપાસમાં તેમાં પાકિસ્તાનના સંપર્ક નંબરો પણ મળ્યા છે. તો ધરપકડ કરાયેલ મહિલા આતંકવાદી શમા પરવીન મૂળ ઝારખંડની છે અને હાલમાં બેંગ્લોરમાં રહેતી હતી. गुजरात एटीएस ने अलकायदा इंडियन सबकॉन्टिनेंट के पहले 4 आतंकियों को गिरफ्तार किया है. कल एक और बड़ी सफलता गुजरात एटीएस को प्राप्त हुई है. एक महिला जो बेंगलुरु से है, ये आतंकी खास तौर पे हाईली रेडिकलाइज है, ऑनलाइन टेरर मॉड्यूल पे काम करती है. उसके बहुत ही महत्वपूर्ण पाकिस्तानी संपर्क भी उसके अलग अलग डिवाइसेस से मिले हैं. गुजरात एटीएस की ये प्रोएक्टिवली पुलिसिंग के माध्यम से 5 जितने महत्वपूर्ण ऑनलाइन टेरर मॉड्यूल पे काम करने वाले अलकायदा इंडियन सब कॉन्टिनेंट के ये आतंकियों को गिरफ्तार करने में सफलता प्राप्त हुई है. मैं गुजरात एटीएस को बहुत बहुत अभिनंदन देता हूँ. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.